ભીષ્મએ છેલ્લે પ્રતિજ્ઞા લીધી હતી કે પ્રભુ અત્યારે મારા કને ભલે આયા પણ મારો અંત સમય હોય, મારું મૃત્યુ નજીક હોય, દક્ષિણાયણ પૂરું થાય, ઉત્તરાયણમાં મારું મૃત્યુ થાય ત્યારે મારી પાસે જરૂર આવજો. ભગવાન કૃષ્ણ એ ભીષ્મ માટે રોકાણા છે. આપણા બધાને ખબર છે કે 6 મહિના સુધી એ ભીષ્મ બાણ સૈયા ઉપર સૂતા છે. ભીષ્મએ જીવનમાં એક પણ પાપ કર્યું નથી. એક પિતાના વચનની ખાતર આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. પણ છતાં એને 6 મહિના બાણ સૈયા ઉપર સૂવું પડ્યું હતું. કેમ? તો કે એને પાપ જોયું તો ખરું ને. બોલો દુશાસન ભરી સભામાં દ્રૌપદીના ચીન ખેંચતા હતા. દ્રૌપદી ભીષ્મ પાસે ગઈ, દાદા ભીષ્મ. પણ ભીષ્મ પણ ત્યાં ક્યાંય બોલ્યા નહીં. એનું જો દુઃખ આટલું ભોગવવું પડતું હોય તો આપણે પાપ કરી એનું દુઃખ કેટલું ભોગવવું પડશે.